નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો એક અલગ જ જાતનો વિડીયો છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. જે બાબતમાં ઘણા લોકો વિશ્વાસ કરતા હોય છે અને ઘણા લોકો વિશ્વાસ નથી કરતા. પરંતુ આ વિષય મિત્રો શ્રદ્ધાનો છે. આ વિડીયો શ્રદ્ધા ઉપર છે. જે લોકો આપણા પ્રાચીન શાસ્ત્રોમાં વિશ્વાસ કરે છે તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. તો વિડીયો છે કે આ કઈ મહિલાઓની જન્મ તારીખ હોય છે જે તેમના પતિ માટે ખૂબ જ નસીબશાળી હોય છે. મિત્રો, આપણા અંકશાસ્ત્રમાં એક એવા અંકનો ઉલ્લેખ છે જે અંક ધરાવતી એટલે કે જે અંકની જન્મ તારીખ ધરાવતી છોકરીઓને સાક્ષાત દેવી લક્ષ્મી માને ખૂબ જ પ્રિય હોય છે તેવું માનવામાં આવે છે. મિત્રો, સાથે સાથે એવું પણ કહેવાય છે કે જ્યાં પણ અંક ધરાવતી છોકરીઓ જે ઘરમાં વહુ બનીને જાય છે તે ઘરમાં મિત્રો ક્યારે ધન સંપત્તિ અને સમૃદ્ધિની કમી રહેતી નથી. તે ઘરમાં મિત્રો હંમેશા ખુશહાલી રહે છે તથા તે ઘરમાં કારણ વગરના કંકાસ અને ઝઘડા થતા નથી. પરસ્પર ફેમિલીમાં એકબીજા પ્રત્યે હંમેશા પ્રેમ ભાવ બન્યો રહે છે. તો આપણે આ 3 અંક ધરાવતી છોકરીઓ વિશે આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા તમારા પર બની રહે. અને સાથે સાથે મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. તો હવે વધુ વાર ન લગાડતા મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, જે લોકોની જન્મ તારીખ એટલે કે જે સ્ત્રીની જન્મ તારીખ 3, 12, 21 કે 30 હોય છે તેમનો મૂળાંક 3 હોય છે તેવું માનવામાં આવે છે. મિત્રો, મૂળાંક એટલે કે તેમની જન્મ તારીખનો સરવાળો 3 થતો હોય તેવી સ્ત્રીઓની વાત થાય છે. આ મૂળાંક ધરાવતી સ્ત્રીઓ મુખ્યત્વે બુદ્ધિશાળી, ખૂબ જ ઉદાર દિલની અને ખૂબ જ મહેનત કરવાવાળી હોય છે. આ મૂળાંક ધરાવતી છોકરીઓને દેવી લક્ષ્મી માનો અવતાર સાક્ષાત માનવામાં આવે છે. મિત્રો, સાથે સાથે એવું પણ કહેવાય છે કે આ 3 અંક ધરાવતી એટલે કે જેમની જન્મ તારીખનો સરવાળો 3 આવતો હોય તેવી છોકરીઓ તેમના પતિ અને તેમના સાસરિયાના ઘરનું ભાગ્ય ખૂબ જ ઉજ્જવળ બનાવી દે છે. સાથે સાથે જે તે ઘરમાં જાય છે ત્યાં આર્થિક સમસ્યા ક્યારેય પણ આવતી નથી. એટલે કે પૈસા બાબતે તેઓને ક્યારેય પણ મૂંઝાવું પડતું નથી તથા મુસીબતનો સામનો કરવો પડતો નથી. મિત્રો, જેમનો 3 મૂળાંક આવતો હોય તે ધરાવતી યુવતીઓ પૈસાનું સંચાલન કરવામાં સૌથી કુશળ હોય છે. એટલે કે તેઓ ઘરમાં પૈસાને ખૂબ જ સમજી વિચારીને ખર્ચે છે. અજાણ્યા ખર્ચા કરતી નથી અને પતિના પૈસાને જેમ બને તેમ સાચવવાનું કાર્ય કરે છે. તેમની હાજરી ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું કાર્ય કરે છે. નંબર 3 અંક ધરાવતી સ્ત્રીઓ તેમના પતિઓને તેમની કારકિર્દીમાં આગળ વધવામાં ખૂબ મદદરૂપ હોય છે. તેઓ તેમના પતિને ધંધા અથવા નોકરીમાં આગળ વધવાનું પ્રોત્સાહન આપતી હોય છે. સાથોસાથ તેમને પૈસાનું કઈ રીતના આયોજન કરવું તથા કઈ રીતના તેને ઇન્વેસ્ટ કરવા તેમાં પણ તેઓ ખૂબ જ મદદરૂપ થતી હોય છે. તેમના મંતવ્યો એટલે કે તેમના દ્વારા આપવામાં આવેલી સલાહ પણ ઘણીવાર ખૂબ જ સાચી સાબિત થાય છે અને ઘણીવાર જીવન પરિવર્તન માટે પણ ખૂબ જ સારી એવી સાબિત થાય છે. મિત્રો, આવી સ્ત્રી તેમના સાસરિયા પક્ષમાં આગમનની સાથે જ તેમના પતિના કરિયર અને તેમની સાસરિયા પક્ષની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનું કાર્ય કરવા લાગે છે. એટલે કે આપોઆપ સુધારો આવવા લાગે છે. તેમના સંસ્કાર અને પૈસાને સાચવવાની કળા તથા ઉદાર દિલના લીધે ઘરમાં કંકાસ ઝઘડો મટી જાય છે. એકબીજા પ્રેમ વધતા મિત્રો ઘરમાં આપોઆપ સુખ સંપત્તિ આવે છે અને જ્યાં સુખ હોય છે ત્યાં મિત્રો કામ પણ ખૂબ જ સારી રીતે ચાલે છે, ધંધો પણ સારી રીતે ચાલે છે, માણસ સરખી રીતે ફોકસ કરી શકે છે. તો મિત્રો, આ હતી કે 12, 30 અને 3 ધરાવતી સ્ત્રીઓ જેમની જન્મ તારીખ હોય, જેમની બંને તારીખનો સરવાળો 3 આવતો હોય તે સ્ત્રીઓની આ વાત હતી. તો મિત્રો, જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને
આ વિડીયો એ સ્ત્રીઓને અવશ્ય શેર કરજો જે તમારા ઘરમાં પરિવારજનો અથવા મિત્રજનોમાં જેમનો સરવાળો 3 આવતો હોય. તો મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. મિત્રો, હવે મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ અને જય મા બુટ પવાર. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.